વજન ઘટાડવા માટે પણ આ ઔષધિ બહુ જ ઉપયોગી સાબિત થાય છે. આયુર્વેદની અંદર કહેવામાં આવ્યું છે કે એરંડમૂલમ વૃક્ષમ વાથારાણામ, એટલે કે એરંડના મૂળ છે, જે આના મૂળ છે એ વૃક્ષ અને વાયુને હરવા માટે સૌથી શ્રેષ્ઠ કહેવામાં આવે છે. વૃક્ષ એટલે એફ્રોડિશિયક, અને વાયુના કોઈ પણ રોગો હોય, ઘૂંટણના દુખાવા હોય, કમરના દુખાવા હોય, એની અંદર એક શ્રેષ્ઠ ઔષધિ કહેવામાં આવી છે. આને ગુજરાતીની અંદર એરંડો અને સંસ્કૃતની અંદર આને એરંડ કહે છે. આયુર્વેદની અંદર કોઈ પણ દુખાવાની અંદર આના પત્રને બાંધીને કે આના ઉપર રાખીને શેક કરવામાં આવે તો હરેક જાતના દુખાવા મટાડવા માટેની એક શ્રેષ્ઠ અને એક ઉત્તમ ઔષધ છે. કબજિયાત માટે કે કોન્સ્ટિપેશન માટેની કોઈ પણ સમસ્યા હોય તો આના તેલનો ઉપયોગ કરીને કબજિયાતની તકલીફ અને કોન્સ્ટિપેશન માટે પણ આ ઔષધ બહુ જ ઉપયોગી છે. આના મૂળને સૂકવીને એનું ચૂર્ણ બનાવવામાં આવે છે અને મધ સાથે જો એને સવાર સાંજ લેવામાં આવે તો વજન ઘટાડવા માટે પણ આ ઔષધિ બહુ જ ઉપયોગી સાબિત થાય છે. તો આ ઔષધિનો ખ્યાલ આપણને જરૂરથી હોવો જોઈએ, અને આ ઔષધિનો દુખાવાની અંદર, કબજિયાતની અંદર આનો યથાઉપયોગ જરૂરથી કરવો જોઈએ. વધુ માહિતી માટે અમારો સંપર્ક કરો કે વધુ માહિતી માટે અમારી જોડે જોડાયેલા રહો. લોક સમસ્ત સુખીનો ભવંતુ. જય આયુર્વેદ.